અને વિદ્યાપતિ નીલમાધવની મૂર્તિની અંદર બાર બાર સૂર્યનું તેજ હતું, પોતે હતું, અને બંનેના દર્શન કરે છે. વિશ્વાવસુ કહે છે કે આ વિદ્યાપતિ જે દર્શન કરે છે ને, એની આંખોની અંદર અલગ પ્રકારનો ભાવ છે. આ જે માણસ છે ને, એ લોભ અને લાલચથી કે અહીંયા પોતે આવ્યો છે, એટલે વિશ્વાવસુ કોઈ એનું ઓળખી જાય છે અને ગુફામાં પૂરી જાય છે કે તું કે દર્શન કરવા માટે નથી આવ્યો, તારી આંખોમાં જે પ્રકારનો ભાવ છે ને એ બતાવી આપે છે તું લોભી છે અને લાલચુ છે. અને આ પ્રમાણે વિશ્વાવસુ આ પ્રમાણે એને પોતે ગુફામાં પૂરે. છોકરી નિરાશ થઈ જાય છે. છોકરી પછી શું કહે છે, બહુ પોતે મહેનત કરે છે, 3-4 દિવસની મહેનત કરે છે અને વિદ્યાપતિને શોધી કાઢે છે. વિદ્યાપતિને શોધી કાઢે છે અને પછી છોકરી વિદ્યાપતિને પૂછે છે કે તું મારી સાથે લગ્ન કેમ નથી કરતો, શા માટે લગ્ન નથી કરતો? કે જો કે રાજા કે બહુ મોટું ઇનામ પોતે આપવાના છે, ઇનામ મને મળશે ને પછી વાસ્તે ગાસ્તે તારી જોડે લગ્ન કરવા માટે કે હું આવીશ. છોકરી ખૂબ જ થઈ જાય છે, દીવા સપનામાં પોતે ખોવાઈ જાય છે. અને આ બાજુ ભારે હૈયે છોકરી વિદ્યાપતિને વિદાય આપે છે. વિદ્યાપતિ ફરી પાછું ક્યાં આવે છે? રાજા ઇન્દ્રદ્યુમ્ન પાસે આવે છે. રાજા ઇન્દ્રદ્યુમ્ન પાસે જેવો પોતે આવે છે એ પ્રશ્નોની ઝડી પોતે વર્તાવે છે કે નીલમાધવની મૂર્તિ મળી? કે હા રાજા, મૂર્તિ તો મળી, પરંતુ લઈ લેવી બહુ અઘરી પોતે વાત છે. એક કામ કર, આપણું સૈન્ય લઈને ત્યાં આગળ જા, સૈનિકો જોડે પોતે જા અને નીલમાધવની ત્યાં પ્રમાણે મૂર્તિ લઈ આવે. હવે એમાં થાય છે શું, જે રાઈના દાણા નાખ્યા હતા ને એ છોડ તરીકે ઉગી નીકળ્યા હતા. રાઈના દાણા છોડ તરીકે ઉગી નીકળ્યા હતા. એટલે જે વિદ્યાપતિ પોતાના સૈનિકોને એ છોડના એંધાણે ત્યાં આગળ પોતે ગુફામાં જાય છે. પણ ગુફા આગળ જાય છે ને તો આખું રહસ્ય અલગ હતું. મૂર્તિ શું થઈ ગઈ હતી? અંતર ધ્યાન થઈ ગઈ હતી, ગાયબ પોતે થઈ ગઈ હતી. વિદ્યાપતિ પોતે પાછો ફરે છે, રાજાની તમામ બાબતથી પોતે વાકેફ કરે છે કે નીલમાધવની મૂર્તિ જે જગ્યાએ હતી ને એ જગ્યાએ છે નહીં, ત્યાંથી તે અદૃશ્ય પોતે થઈ ગઈ છે. રાજા ખૂબ દુઃખી થયો, ખૂબ જ પોતે નિરાશ થયો કે હવે કે મારે પોતે શું કરવું. અને એ વખતે રાજા દરિયા કિનારે બેઠો હોય છે ને તો આકાશવાણી થાય છે. કયા પ્રકારની આકાશવાણી થાય છે? કે રાજા, તું છે ને એ રીતે મને લાવવા માંગતો હતો કે મંદિરની અંદર કોઈ સંગ્રહાલય હોય, એની અંદર ઉત્કૃષ્ટ નમૂનો રાખવો હોય, એ રીતે તું મંદિરની મૂર્તિ લાવવા માંગતો હતો. પણ એક વાત યાદ રાખ, હું મિજાજથી નથી આવતો, અહંકારથી આવતો નથી. તું મને અહંકારથી ને મિજાજથી તારા મંદિરમાં લઈ જઈશ ને તો હું કદાપી તે આવીશ નહીં. આ ભગવાનની પહેલી શરત છે. ભગવાન છે ને અહંકારથી નથી આવતા, મિજાજથી નથી આવતા, એવા કે કાલાવાલા કરવાથી પણ ભગવાન પોતે આવતા નથી. હવે ભગવાનનો જગતનો ચિરંતન સિદ્ધાંત પોતે છે કે ભગવાનને નોતરું આપણે શું કહેવાય? માણસ કહેવાય. વગર નોતરે આવે ને એને પોતે ભગવાન પોતે કહેવામાં આવે છે. આ પ્રમાણે પોતે વાત કરીને જે રાજા ઇન્દ્રદ્યુમ્ન રાજા પોતે હોય છે એને આ પ્રમાણે નીલમાધવની મૂર્તિ આપણને મળતી નથી. પછી ભગવાન એને કહે છે, નીલમાધવ એને સરસ મજાની પોતે વાત કરે છે કે નીલમાધવ ગયા એ ગયા, પાછા આવશે નહીં. પણ તું એવું કામ કર. કયા પ્રકારનું કામ કર? જે લોકો શ્રદ્ધાહીન છે, ભક્તિહીન છે, દીન છે, દુબળા છે, લાચાર છે, એ લોકોની અંદર તેજસ્વી ભક્તિ નિર્માણ કર. એ લોકોને તેજસ્વી જીવન કેવી રીતે જીવવું એ પોતે એને તું પોતે શીખવાડ. ઇન્દ્રદ્યુમ્ન કે ખરેખર જગતનો જે ચિરંતન સિદ્ધાંત હતો ને હું આ પ્રમાણે પોતે ભૂલી ગયો છું. અને ભગવાનના આદેશ પ્રમાણે પછી ઇન્દ્રદ્યુમ્ન યજ્ઞ કરવાનું પોતે નક્કી કરે છે. ભગવાનનો આદેશ માથે ચડાવે છે. મંદિર એમને એમ પડ્યું છે, સુંદર ને ભવ્ય મંદિર છે, અંદર મૂર્તિ નથી, કારણ કે મૂર્તિ હજુ મળી હોતી નથી. એટલે ઇન્દ્રદ્યુમ્ન પોતે કહે છે કે એમ ખરેખર ભગવાને જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરીશ. શોર્ટમાં આપણે વાત કરીએ, ઇન્દ્રદ્યુમ્ન રાજાએ પછી 100 યજ્ઞો કર્યા, 500 બ્રાહ્મણોને એમાં રોકી રાખતો હતો. હવે આ યજ્ઞો જે કરાયા ને
એનું પરિણામ શું આવ્યું? લોકોના જીવન ભક્તિમય બન્યા, તેજસ્વી બન્યા, લોકો ભાવપૂર્ણ પોતે બન્યા અને પરમાત્માના પંથે આ લોકો વળી ગયા. એને જે યજ્ઞો કર્યા એનું જે પરિણામ હતું કે લોકો ભક્તિમય આ પ્રમાણે પોતે બની ગયા. પણ રાજા મક્કમ હતો. રાજા કે ભગવાનને આવું હોય તો આવે, મને કંઈ પડી નથી. ભગવાનની ઈચ્છા હશે તો તે આવશે. હવે ભગવાનની ઈચ્છા કેવી રીતે? જે સંતો હોય, ઋષિમુનિ હોય ને, કોઈ માણસને બોલાવો હોય ને તેની ખાસિયત જાણી લેવી જોઈએ. તો ઋષિમુનિઓને પોતે સંતો કઈ ખાસિયત જાણી લે છે? એ લોકો કહે કે નોતરાથી માણસ આવે અને વગર નોતરે પોતે ભગવાન પોતે આવતા હોય છે. એટલે આ વાત ઇન્દ્રદ્યુમ્નને મગજમાં બરાબર પાકી થઈ જાય છે કે 100% ભગવાન આવશે, આવશે અને આવશે. ભગવાનની ઈચ્છા હશે તો 100% આવશે. અને આ પ્રમાણે રાજાએ કરેલો કર્મયોગ, તેને જીવનમાં લાવેલી પવિત્રતા, પાવન કરેલા હજારો અંતઃકરણ જોઈને શું થયું? ભગવાન પ્રસન્ન થયા, રાજી થયા, ખુશ થયા કે આ ઇન્દ્રદ્યુમ્ન રાજાએ સરસ મજાનું પોતે કામ કર્યું છે. પછી રાત્રે ઇન્દ્રદ્યુમ્નને સપનું આવે. શું સપનું આવે છે? કે અઠવાડિયાની અંદર દરિયા કિનારે એક થળ છે ને, તણાતું તણાતું આવશે. એના ઉપર શંખ, ચક્ર અને ગદાની આકૃતિ કંડારેલી હશે. એ થળ તું રાજા લઈ લેજે. અને 2-3 દિવસ પછી જે સબરદ્વીપની અંદરથી એ થળ આ પ્રમાણે પોતે મળે છે. રાજા એ થળ જોવે છે, એને ભાવપૂર્વક નમસ્કાર કરે છે કે ખરેખર ભગવાને મારું કર્તૃત્વ હતું ને, એ કર્તૃત્વ જોઈને કે આ થળ પોતે મોકલ્યો છે. ધન્ય છે રાજા, ધન્ય છે એની નિષ્ઠા, ધન્ય છે એની મક્કમતા કે આટલું બધું હોવા છતાંય એ ધારકને તો કોઈ પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકત. નીલમાધવની મૂર્તિ આવી હોત ને તો પછી એની પ્રતિષ્ઠા કરે. એને એવું કર્યું નહીં કે ભલે મંદિર ખાલી પડ્યું તો પડવા દો, લોકોને ચિંતા કરવાની કોઈ કે જરૂર નથી. આ પ્રમાણે મંદિર ખાલી પડ્યું. 100%નો વિશ્વાસ હતો ભગવાન 100% કે પોતે આવશે. અને ત્યાર પછી સરસ વાત આવે છે. એ થળ હોય છે એ રાજા પોતે લાવે છે અને કારીગરોને કહે છે કે આમાંથી તમે સુંદર મજાની એ મૂર્તિ બનાવો. હવે થાય છે શું? ફરી પાછું આ પ્રોબ્લેમ આવે છે. કયા પ્રકારનો પ્રોબ્લેમ આવે છે? કે કારીગરો થડ ઉપર હથિયાર ઉપાડવા જાય ને તો ઓજાર ચાલતા નથી, ઓજાર કંઈ કામ કરતા નથી. પછી રાજા ખૂબ ઉદ્વિગ્ન થઈ જાય છે, નિરાશ થાય છે. કેટલા બધા પ્રયત્નો પછી આ મને થળ મળ્યું હતું. હવે મૂર્તિ બનાવવાની શરૂઆત કરીએ છીએ ને તો ઓજારો કામ કરતા નથી. રાજા ફરીવાર નિરાશ પોતે થઈ ગયો. રાજા નિરાશ થયો ને એ તેની પ્રાર્થના સાંભળીને પછી એક વૃદ્ધ માણસ થોડા દિવસ પછી આવે છે અને રાજાને કહે છે. રાજાને શું કહે છે? કે રાજા આ થડની અંદરથી હું તમને તે મૂર્તિ બનાવી કે આપીશ. લોકોને થયું કે આટલા હોશિયાર કારીગરો કશું ના કરી શક્યા. એક તો આ વૃદ્ધ છે, આંખે દેખાતું નથી, આ કયા પ્રમાણે પોતે મૂર્તિ પોતે બનાવી શકતો હતો? પણ રાજાને એના ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. રાજાએ થળ એ વૃદ્ધ કારીગરને આપ્યું. એ વૃદ્ધ કારીગર કોણ હતા? સ્વયં પોતે ભગવાન હતા. તેમનું નામ અનંત હતું, પણ લોકો એમને ઓળખી શક્યા પોતે નહીં. અને ત્યાર પછી એ થળ સુપ્રત કર્યું. પરંતુ એ વૃદ્ધે કીધું કે રાજા હું મૂર્તિ તો બનાવી આપું, 21 દિવસની અંદર તમને મૂર્તિ બનાવી આપું. પણ એ કે તમારે શું કરવાનું? મંદિરના ગભારા, બારી, બારણા બંધ કરી દેવાના કે બિલકુલ 7 દિવસ સુધી ખોલવાના નહીં કે તો 7 દિવસમાં જો ખોલવામાં આવશે ને તો મૂર્તિ કે પોતે બનશે નહીં. લોકોને થયું કે આવો શું કે કારીગર હોતો હશે કે બંધ બારણે કે આ પ્રમાણે મૂર્તિ પોતે બનાવે. અને 100% કે લુચ્ચો માણસ લાગે છે કે સોનું ઝવેરાત અને બધું સોનાના ફૂલો કે આ માણસ પોતે લઈ જશે 7 દિવસ પોતે કામ કરીને. લોકો સંશયગ્રસ્ત બને છે. ચોળે ને ચૌટે આ વાતો થવા લાગે છે. આ વાતો ક્યાં આવે છે? રાણી જોડે આવે. રાણીએ સંશયગ્રસ્ત બને છે. રાજાની ઘરવાળી હોય છે.
મુખ્ય વસ્તુ શું છે? રાજાની ઘરવાળી સંશયગત બને છે એટલે રાણી પણ કહે છે. અને ખરેખર સ્ત્રીની અંદર જબરજસ્ત દૈવી શક્તિ છે. સ્ત્રી કોઈ વાત મૂકે અને તમે ના માનો ને તો બીજા દિવસે ફર્સ્ટ ક્લાસ નખરા કરે. ફર્સ્ટ ક્લાસ નખરા કરીને શું કે તમે માનવાના નથી ને. અને ભર બધા પુરુષો હોય ને એમની મક્કમતા તૂટી જાય અને પછી પોતે એનું કામ કરવા લાગે. રાણી ગૌ કેમ ટોચી કરે કે પેલો વૃદ્ધ માણસ કે સોનું જમીદાર માણેક બધું લઈ જશે. તમે આમ શાંતિથી કે બેઠા છો, લઈ જશે તમને ખબર પણ પોતે પડશે નહીં. આવું રાણી કાયમ કે દરરોજ આ પ્રમાણે કહે ને કે કોઈ પણ માણસ હોય ને એની મક્કમતા ઢીલી પડી જાય. એટલે 7મે દિવસે રાજા યાજ્ઞા કરે છે કે મંદિરના કે આ પ્રમાણે બારણા ખોલી નાખો. હવે જેવા બારણા ખોલે છે ને તો શું હતું? મૂર્તિ ત્યાં હાથ પગ વગરની મૂર્તિ હતી. ત્યાં લાકડાની મૂર્તિ હાથ પગ વગરની હતી. અને જે અનંત નામનો જે કારીગર હતો ને એ અદ્રશ્ય પોતે થઈ ગયો. રાજા ખૂબ જ દુઃખી થાય છે. રાજા બહુ સરસ પોતે પસ્તાવો થાય છે. એને કયા પ્રકારનો પસ્તાવો થાય છે કે રાજા શરૂઆતની અંદર અહંકાર અને મિજાજ રાખ્યો એટલે તમે આયા નહીં. અને બીજી વખત તમે આયા ને તો મેં તમારામાં વિશ્વાસ ના રાખ્યો. તમે મૂર્તિ બનાવશો એટલે કે હું ખરેખર આનામાં કમ ભાગ્ય છે મારું કે તમે આયા અને તમને કે આ પ્રમાણે ઓળખી શક્યો નહીં. અને એ વખતે આકાશવાણી થઈ. કયા પ્રકારની આકાશવાણી થઈ કે રાજા આ મહાન કર્મયોગીની મંદિર છે. આ જે મંદિર છે ને એ મહાન કર્મયોગીની મંદિર છે. આ જેવી મૂર્તિ છે ને એવી મૂર્તિની તું પ્રાણ પ્રતિષ્ઠા કર. એક વસ્તુનો વિચાર કર કે આ મૂર્તિને હાથ નથી, મારે કશું આપવું નથી, કશું લેવું નથી, એટલા માટે મને હાથ નથી. આ પગ નથી, મારે કંઈ જવું નથી એટલે તો પગ છે. આ નથી, ત્યાં મારે ફક્ત મોઢું છે અને આંખો છે. એ ભગવાન કે મારી આંખો વડે લોકોના હૃદયમાં કયા પ્રકારના ભાવ છે ને એ મારે કે તપાસ આપવી પડે છે. એ જગન્નાથની આ જે મૂર્તિ છે ને એ ઉપદેશાત્મક મૂર્તિ છે. આપણને શું આપે છે? આશીર્વાદ આપે છે, આશ્વાસન આપે છે, આપણને માર્ગદર્શન પોતે આવે છે. જગન્નાથપુરી જાઓ અને દર્શન કરવા માટે જાઓ તો સૌથી પહેલાં કયો વિચાર કરો? પહેલા સ્ટેપમાં કયો વિચાર કરવાનો? ભગવાન અહંકારથી, મિજાજથી, રહેવાથી, ટાલાવાલા કરવાથી કદાપી પોતે આવતા નથી. હષ્ટપુષ્ટ બાળક હોય તો તમે એને ઉચકી લો છો અને બચી ભરો છો. પણ જેના નાકમાંથી લીટ નીકળતું હોય, પેટ મોટું હોય એ વાતને તમે હટતા નથી. એ પ્રમાણે રડતા માણસો છે ને એ ભગવાનને બિલકુલ પોતે ગમતા નથી. એક આ વાત તમારા જગન્નાથના દર્શન કરતી વખતે યાદ કરવાના. હવે જગન્નાથના તમે દર્શન પોતે કરો તો ત્યાં આગળ શું છે? એક સાગર છે. એ સાગરના પણ દર્શન કરો. જેવી રીતે સોમનાથની અંદર સાગર છે, એક્ઝેક્ટલી તે જ રીતે આપણા જગન્નાથપુરીમાં પણ સાગર છે. એ સાગરના દર્શન કરો. જગન્નાથ ભગવાનના દર્શન કર્યા, સાગરના દર્શન કર્યા, પણ પાછળ જે રાજા ઇન્દ્રધૂમ્ન ઊભા છે ને એ તમે ભૂલતા નહીં. જો એમને તમે ભૂલી ગયા ને તો તમને પાપ લાગશે. તમારી યાત્રા કે ફોગટ જશે, તમારા પૈસા રદ થશે, તમારી યાત્રા તમારી ફળશે નહીં. કારણ કે જેની કર્મયોગથી, જે રાજાએ પોતાના કર્મયોગથી પોતે શું કર્યું? ભગવાનને આ નગરીમાં પોતે લાવ્યા અને કર્તૃત્વને આપણે આ પ્રમાણે પોતે યાદ પોતે કરવા પડે. રાજા ઇન્દ્રધૂમ્નને ખાસ યાદ કરવાના. કોઈ પણ સ્થળે જાઓ ને તેનું મહત્વ શું છે ને એ મહત્વ જાણો ને તો સ્થળ વિશે તમારી અંદર વધારે પડતો ભાવ પોતે ઉત્પન્ન થાય. જગન્નાથપુરી જાઓ તો રાજા ઇન્દ્રધૂમ્નને ખાસ યાદ રાખો. પ્રભુ કાર્ય માટે તરવરાટ તમે રાખશો, તેજસ્વી જીવન પોતે જીવશો, કર્મયોગનું આચરણ કરશો તો ભગવાન નીચે આવશે. ભગવાન ક્યાં આવશે? નીચે આવશે. તમારે મુક્તિ જોઈએ છે ને? કોઈ વાંધો નહીં. તમારું તેજસ્વી જીવન જોઈ, કર્મયોગ જોઈને ભગવાન 100% ચાલતા નહીં, દોડતા આવે. ચાલતા નહીં, આ કામ વાળો તમારા જીવનની હોય ને તો ભગવાન પોતે દોડતા આવશે. જેમ જગન્નાથની યાત્રા પૂરી થશે એમ આપણા જીવનની પણ
યાત્રા ક્યારે પૂરી થશે એ આપણે કહી શકીશું નહીં. જે શક્તિથી અને જે કિમિયાથી રાજા ઇન્દ્રધૂમને ભગવાનને બોલાવ્યા, એ જ શક્તિ અને એ જ કિમિયો આપણને બધાને ભગવાન આપણને આપે. રાજા ઇન્દ્રધૂમની જેમ આપણે ભગવાનના લાડકા દીકરા બની શકીએ અને પ્રથમ પંક્તિમાં, પ્રથમ હરોળમાં ભગવાનના લાડકા દીકરા બની શકીએ એવી આજના દિવસે પ્રાર્થના કરું છું. સમયની મર્યાદા છે, આટલું કહીને હું મારું ચિંતન